विद्यार्थी मित्रों नमस्कार। आज आप धोरण 11 विषय तत्वज्ञान एनी अंदर प्रकरण 5 जटिल संयुक्त विधानों विषे आपणे अभ्यास करीशुं। आपणे प्रकरण 5 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો હતો તેના વિશે આપણે જાણી લઈએ। તો અહીં આપણે પ્રકરણ 5 ની અંદર સૌપ્રથમ આપણે જટિલ સંયુક્ત વિધાનનો અર્થ, ત્યાર પછી આપણે જટિલ સંયુક્ત વિધાનના જે 5 પ્રકારો હતા તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રકરણ 5 ની અંદર સર્વોપરી કારક એટલે શું, કારકોનું ક્ષેત્ર એટલે શું અને જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નક્કી કરવાની જે બે પદ્ધતિઓ છે, એક આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ અને સત્યતા કોષ્ટક દ્વારા આકૃતિ નક્કી કરવાની પદ્ધતિ। તો અહીં જે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે 30% નો અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવ્યો છે એમાંથી આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ જે રદ કરવામાં આવી છે। માત્ર આપણે અહીં પ્રકરણ 5 ની અંદર એક જ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે કે આકૃતિ કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિનો આપણે આજે અભ્યાસ કરીશું। તો અહીં સૌપ્રથમ આપણે સર્વોપરી કારક એટલે શું? તો અહીં આપણે ઘણીવાર વિભાગ 2 ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે કે સર્વોપરી કારક એટલે શું? તો જે કારક અમુક ભાગને નહીં પણ આખા ભાગને લાગુ પડતો હોય તો તે કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે। તો અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ વિકલ્પ બી કૌંસનો સમુચય સી। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે કારક અમુક ભાગને નહીં પણ આખા વિધાનને જે કારક લાગુ પડતો હોય તો તે કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે કારકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વિકલ્પ અને સમુચય। આ વિકલ્પ એ માત્ર a અને b તે સાદા વિધાનોને લાગુ પડે છે, જ્યારે સમુચય તાર્કિક કારક એ આખા વિધાનને લાગુ પડે છે। તો અહીં સમુચય એ સર્વોપરી કારક કહેવામાં આવે છે। સર્વોપરી કારક એ આખા વિધાનને લાગુ પડે છે, તેથી જટિલ સમુચય વિધાન કહેવામાં આવે છે। તો એ પ્રમાણે નિષેધ a સમુચય b બીજું ઉદાહરણ જોઈએ આપણે। તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં સમુચય માત્ર a અને b ને લાગુ પડે છે, જ્યારે નિષેધ એ આખા વિધાનને લાગુ પડે છે। તો અહીં સર્વોપરી કારક એ નિષેધ છે। તો આપણે કહી શકીએ કે અહીં આપેલ વિધાન જટિલ નિષેધક વિધાન છે। ટૂંકમાં સર્વોપરી કારક નક્કી કરવું હોય તો જે તાર્કિક કારક કૌંસની બહાર હોય તો તે સર્વોપરી કારક કહેવામાં આવે છે। તો અહીં 3 પ્રકારના કૌંસોનો ઉપયોગ કરવામાં આવે છે। આને નાનો કૌંસ કહેવામાં આવે છે, આને મોટો કૌંસ કહેવામાં આવે છે, આને છગડીયો કૌંસ કહેવામાં આવે છે। તો અહીં આપણે જે તાર્કિક કારક અહીં કૌંસની બહાર જોવા મળે તો તેને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે। તો અહીં આપણે એ વિકલ્પ બી, તો અહીં આપણે જોઈ શકીએ છીએ, પછી અહીં આપણે એ વિકલ્પ નથી આપણને, તો અહીં સર્વોપરી કારક વિકલ્પ છે। ફરીથી આપણે એ નિષેધ આપી આ પ્રમાણે કરીએ તો સર્વોપરી કારક નિષેધ કહેવામાં આવે છે। તો અહીં આપણે 3 કારકો દ્વારા નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ દ્વારા આપણે સરળતાથી સર્વોપરી કારક નક્કી કરી શકીએ। જે તાર્કિક કારક કૌંસની બહાર જોવા મળતો હોય તો તે તાર્કિક કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે। અહીં વિભાગ 2 ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે કે કારકોનું ક્ષેત્ર એટલે શું? કારકોનું ક્ષેત્ર એટલે કે જે તાર્કિક કારક જે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને લાગુ પડતો હોય તો તે કારકને આપણે કારકોનું ક્ષેત્ર કહેવામાં આવે છે। આપણે જોઈ શકીએ છીએ તો અહીં a સમુચય b વિકલ્પ c। તો અહીં આપણે જોઈ શકીએ કે આ સમુચય તાર્કિક કારક કયા ભાગને લાગુ પડે છે? તો a અને b। તો અહીં a અને b એ કારકોનું ક્ષેત્ર કહેવામાં આવે છે। તો અહીં આખા વિધાનને કયો તાર્કિક કારક લાગુ પડે? તો વિકલ્પ તાર્કિક કારક લાગુ પડે છે। તો અહીં આ પ્રમાણે a સમુચય b કૌંસની અંદર
કૌંસ પૂરો વિકલ્પન સી તો અહીં વિકલ્પન એટલે જટિલ વિકલ્પન વિધાન કહેવામાં આવે છે તો અહીં કારક અનુક ક્ષેત્ર એટલે કે જે ભાગને જે જટિલ સંયુક્ત વિધાનને જે તાર્કિક કારક લાગુ પડતો હોય તો તેને આપણે કારક અનુક ક્ષેત્ર કહેવામાં આવે છે તો આ કૌંસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ સમૂહ છે બી તો અહીં કયો તાર્કિક કારક જટિલ સંયુક્ત વિધાન તો સમૂહ છે આખા વિધાનને કયો તાર્કિક કારક લાગુ પડે તો વિકલ્પન સી વિકલ્પન લાગુ પડે છે તો એ સમૂહ છે બી કૌંસની પૂરો વિકલ્પન સી તો અહીં વિકલ્પન તાર્કિક કારક લાગુ પડે છે તો અહીં આપણે સર્વોપરી કારક કોને કહેવાય કે જે તાર્કિક કારક અમુક ભાગને નહીં પરંતુ આખા ભાગને જે તાર્કિક કારક લાગુ પડતો હોય તો તેને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે એટલે કે એક તાર્કિક કારક કૌંસની બહાર જોવા મળે છે કારક અનુક ક્ષેત્ર એટલે કે અમુક ભાગને નહીં પરંતુ જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને તાર્કિક કારક લાગુ પડતો હોય તો તેને કારક અનુક ક્ષેત્ર કહેવામાં આવે ફરીથી વ્યાખ્યા જોઈએ કારક અનુક ક્ષેત્ર એટલે કે જે તાર્કિક કારક જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને લાગુ પડતો હોય તો તેને કારક અનુક ક્ષેત્ર કહેવામાં આવે છે આપણે જટિલ સંયુક્ત વિધાનોનું સતતા મૂલ્ય નક્કી કરવાની બે પદ્ધતિઓ છે એક પ્રથમ પદ્ધતિ કે આકૃતિ દ્વારા જટિલ સંયુક્ત વિધાનોનું સતતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ બીજી પદ્ધતિ કોષ્ટક દ્વારા જટિલ સંયુક્ત વિધાનોનું સતતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ એમાંથી જે પ્રથમ પદ્ધતિ હતી કે આકૃતિ દ્વારા સતતા મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિ જે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 30% નો જે અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવ્યો તેમાં આધાર કરવામાં આવેલી છે તો આપણે પ્રકરણ 5 ની અંદર આપણે જટિલ સંયુક્ત વિધાનોનું સતતા મૂલ્ય નક્કી કરવાનું આપણે કોષ્ટક દ્વારા જે પદ્ધતિ આપવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરીશું તો અહીં આપણે આપેલ પ્રતિક્રમણ રજૂઆત જોઈએ તો કૌંસની અંદર p શરતી q કૌંસ પૂરો સમૂહ છે p તો અહીં આપેલ પ્રાકૃતિક રજૂઆત છે તેનું આપણે એક જટિલ સંયુક્ત વિધાન જે આપવામાં આવેલું છે તો તેને કોષ્ટક કઈ ના બનાવી શકાય તો અહીં કોષ્ટકની રચના કરવા માટેની પદ્ધતિ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભ તો અહીં આપણે જે સત્ય કોષ્ટક બનાવીએ છીએ તો એની અંદર જે ઊભી લીટીઓ હોય છે તો તેને આપણે સ્તંભ કહેવામાં આવે છે જે જટિલ સંયુક્ત વિધાનમાં જે સત્યતા કોષ્ટક તૈયાર થાય છે જે ઊભી લીટીઓ હોય છે તેને સ્તંભ કહેવામાં આવે છે તો સ્તંભ નક્કી કરવામાં કઈને નક્કી કરવામાં આવે છે તો આપેલ જટિલ સંયુક્ત વિધાનમાં જેટલા સાદા વિધાન હોય તેટલા સ્તંભ જોવા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર p અને q અને p એટલે કે અહીં p અને q બે સ્તંભ છે તો અહીં આપણે 1 અને 2 તો આપણે એ પ્રમાણે રચના કરી દઈએ તો આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર કેટલા સ્તંભ છે તો 2 સ્તંભ જેટલા સાદા વિધાન હોય તેટલા સ્તંભ જોવા મળે છે તો અહીં 2 સ્તંભ જોવા મળે છે હવે આપણે હરોળની રચના કઈ રીતે નક્કી થાય છે તો હરોળની રચના કરવા માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે માટેનું સૂત્ર તો 2n તો n બરાબર સાદા વિધાનની સંખ્યા n બરાબર સાદા વિધાનની સંખ્યા તો અહીં આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન આપવામાં આવેલું હોય તો એની અંદર કેટલા સાદા વિધાનો છે તો અહીં p અને q તો બે સાદા વિધાનો તો અહીં આપણે જોઈ શકીએ કે 2 બે સાથે n બરાબર સાદા વિધાનો 2 તો 2 ની જગ્યા 2 ગુણ્યા 2 બરાબર 4 તો હરોળ કેટલી બનશે 4 બનશે તો એ પ્રમાણે અહીં આપણે p અને q આ બે સ્તંભ બનાવી દીધા હવે આપણે હરોળની રચના કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4 હરોળ બનશે
તો 1 2 અને 3 અને 4 તો હરોળ આપણે આ પ્રમાણે નક્કી કરી શકીએ. હવે આપણે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર જે પ્રમાણે સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે સૌપ્રથમ બે સત્ય લઈ લેવાના એટલે કે ટ્રુ એટલે કી અને f લઈ લેવાનું f એટલે ફોલ્સ એટલે કે અસત્ય. એ પ્રમાણે q ની અંદર સત્ય અસત્ય સત્ય અને અસત્ય. તો અહીં જ્યારે બે સાદા વિધાનો આપેલા હોય બે સ્તંભ બને અને હરોળ 4 બને તો આ પ્રમાણે એની રચના ફિક્સ હોય છે. આમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. હવે આપણે સૌપ્રથમ સ્તંભ કેટલા બને હરોળ કેટલી બને તે નક્કી કર્યા બાદ આપણે ત્રીજી બાબત યાદ રાખવાની કે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર કેટલા બે સાદા વિધાનો. ત્યાર પછી આપણે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સર્વોપરી કારક કયો છે તો અહીં આપણને ખ્યાલ છે કે સર્વોપરી કારક એટલે કે જે તાર્કિક કારક અમુક ભાગને નહીં પરંતુ આખા ભાગને જે તાર્કિક કારક લાગુ કરતો હોય તો તે તાર્કિક કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ ટૂંકમાં કહેવું હોય તો જે તાર્કિક કારક કૌંસની બહાર હોય તો તે તાર્કિક કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે. તો અહીં સમુદ્ર એક તાર્કિક કારક છે તો એનો સ્તંભ છેલ્લો બનશે. હવે આપણે આપેલ ઉદાહરણની અંદર આ ડાબી બાજુ અને આ જમણી બાજુ તો હવે આપણે બંને બાજુ લઈ લઈએ. તો આપેલ વિધાનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે p શરતી q અને જમણી બાજુ જોઈએ p તો p આપણો. હવે આપણે 4 બાજુ નક્કી કરીએ. ડાબી બાજુ પણ ક્લિયર થઈ ગઈ જમણી બાજુ પણ સ્તંભ આવી ગયો. હવે આપણે આખો સ્તંભ જટિલ સંયુક્ત વિધાન લઈ લઈએ. કૌંસ के अंदर p શરતી q સમુચ્ચય p. તો આ પ્રમાણે અહીં જટિલ સંયુક્ત વિધાનની રચના કરી શકાય. હવે આપણે જે પ્રમાણે જે 5 તાર્કિક કારકો છે 5 તાર્કિક કારકોના જે સત્યતા કોષ્ટક દ્વારા આપણે નક્કી કરતા જે 5 નિયમો છે તે આપણે 5 નિયમો યાદ હોવા જોઈએ. તો ટૂંકમાં યાદ રાખવા હોય તો નિષેધ બરાબર તો t હોય તો f અને f હોય તો t. સમૂહ હોય તો tt બરાબર t. વિકલ્પ હોય તો f બરાબર f. શરતી હોય તો p f બરાબર f અને દ્વિસત્ય હોય તો tt બરાબર t અને f બરાબર f. તો આ પ્રમાણે આપણે 5 નિયમો આપણને યાદ હોવા જોઈએ તો જ તમે અહીં સત્યતા કોષ્ટક નક્કી કરી શકો. તો આપણે જોઈ શકીએ આટલી બાબતો તમારે યાદ રાખી દેવાની. જો તમને તે બાબતો ખ્યાલ હશે 5 નિયમોની તો તમે સત્યતા કોષ્ટક દ્વારા જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નક્કી કરી શકશો. હવે આપણે સ્તંભ નંબર 3 ની અંદર કયો તાર્કિક કારક આપવામાં શરતી તાર્કિક કારક આપવામાં આવેલો છે. તો અહીં શરતી વિધાનનો નિયમ કયો છે તો અહીં p કેવો હોવો જોઈએ સત્ય હોવો જોઈએ q કેવો હોવો જોઈએ અસત્ય હોવો જોઈએ. માટે p અને q અસત્ય બને નહીંતર સત્ય બને આવા જટિલ સંયુક્ત વિધાનને આપણે શરતી વિધાન કહેવામાં આવે છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું p f બરાબર f. હવે આપણે જોઈ શકીએ છીએ કે p શરતી q તો p અહીં જોવા મળે છે q અહીં જોવા મળે તો બંને જોઈએ ચાર હરોળ p f જો જે જગ્યાએ જોવા મળે કે f મૂકી દેવાનું. તો બીજી હરોળની અંદર t f જોવા મળે છે તો આપણે f મૂકી દઈએ. બીજે કોઈ જગ્યાએ જોવા મળતું પ્રથમ t આવવું જોઈએ અહીં પણ જોવા નથી મળતું અહીં પણ જોવા મળતું નથી. માત્ર બીજી હરોળની અંદર t f બરાબર f. હવે બીજે ક્યાંય જોવા મળતું નથી તો આપણે સત્ય મૂકી દેવાનું. હવે આપણે સ્તંભ નંબર 3 ની રચના ક્લિયર કરી. હવે આપણે સ્તંભ નંબર 4 જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે p શરતી q સ્તંભ નંબર
હવે આપણે અહીં આ ખાનાને સ્તંભ નંબર 3 આ ખાનાની અંદર આપણે જે સ્તંભનો ઉપયોગ કર્યો હોય તે સ્તંભ લખી દેવાના. એક નંબરનો ઉપયોગ કર્યો તો એક નંબર, બે નંબરનો ઉપયોગ કર્યો તો બે નંબર. તો કૌંસની અંદર જે તાર્કિક શક્તિ તાર્કિક લખી દે. હવે આપણે અહીં સ્તંભ નંબર 4 ને આપણે જોઈ શકીએ છીએ કે p શક્તિ q કયો સ્તંભ તો 3 નંબરનો અને p કયા નંબરનો તો 1 નંબરનો અને કૌંસની અંદર સમૂહ છે. તો હવે આપણે p શક્તિ q પ્રાપ્ત થયેલ છે સ્તંભ અને p પ્રાપ્ત. તો હવે આપણે 3 અને 1 નો ઉપયોગ કરીશું અને સમુચય જે તાર્કિક આપેલો હોય તેનો સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે જોઈએ. તો અહીં p સત્ય હોય q સત્ય હોય તો p સમુચય q સત્ય બને નહીતર અસત્ય હોય. એટલે કે p અને q બંને કેવા હોવા જોઈએ સત્ય હોય તો p સમુચય q સત્ય બને છે નહીતર અસત્ય બને છે. હવે આપણે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર આપણે જોઈએ તો આપણે સ્તંભ નંબર 3 તો 3 ધ્યાનમાં લેવા સ્તંભ નંબર 1 તો પરિણામો p શક્તિ q કેવો છે સત્ય, p કેવો છે તો સત્ય આવશે. બંને સત્ય હોવા જોઈએ. અહીં સત્ય જોવા મળતા નથી, અહીં બંને સત્ય જોવા નથી મળતા, અહીં પણ જોવા નથી. જો સત્ય p સત્ય હોય q સત્ય હોય તો અહીં બંને સત્ય હોવા જોઈએ. જો ન હોય તો અસત્ય મૂકી દેવાનું. તો આ પ્રમાણે જટિલ સંયુક્ત વિધાનની રચના કરી શકાય. તો અહીં સત્યતા કોષ્ટક દ્વારા આ પ્રમાણે તમારે રચના કરવાની હોય છે. હવે આપણે સત્યતા કોષ્ટક બની ગયા બાદ તેની સમજૂતી આપવાની હોય છે. તો સમજૂતીની અંદર આપણે કઈ રીતે સમજૂતી આપી શકાય તો આપણે જોઈ શકીએ છીએ તો અહીં આ પ્રમાણે સમજૂતીનો મુદ્દો આપી દઈએ. તો અહીં સૌપ્રથમ આપણે p શક્તિ q કૌંસ પૂરો સમુચય p આપેલ જટિલ સંયુક્ત વિધાનમાં p અને q એ મુખ્ય સમૂહ જેટલા સાદા વિધાનો હોય તેટલા મુખ્ય સમૂહ. એટલે કે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર 1 અને 2 એ મુખ્ય સ્તંભો છે જ્યારે 3 અને 4 એ ગૌણ સ્તંભો છે. હવે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સ્તંભ નંબર 4 ની અંદર સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. પ્રથમ તો તમારે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય તો એ ઉદાહરણની અંદર તમારે જેટલા સાદા વિધાનોના સ્તંભ બનાવ્યા હોય એ મુખ્ય સ્તંભો અને બાકીના જે સ્તંભ બન્યા હોય તે સ્તંભો ગૌણ સ્તંભો કહેવામાં આવે છે. તો આપણે લખી દઉં કે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર મુખ્ય સ્તંભો કેટલા તો 1 અને 2 p અને q, ગૌણ સ્તંભો કેટલા 3 અને 4. હવે જે સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવાની છેલ્લો સ્તંભ જોવા મળે તો સ્તંભ કયો છે તો 4 નંબર. તો એ નોંધ કરો. આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર 1 અને 2 મુખ્ય સ્તંભો છે, 3 અને 4 ગૌણ સ્તંભો છે. સ્તંભ નંબર 4 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. હવે આપણે આટલી બાબત ક્લિયર કર્યા બાદ ત્યાર પછી આપણે અહીં જેટલી હરોળ આપેલી હોય તેના એક એક સ્ટેપ લખવાના હોય છે. તો અહીં આપણે પ્રથમ સ્ટેપ જોઈએ. પહેલી હરોળ મુજબ p સત્ય હોય અને q સત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન p શક્તિ q સમુચય p એ સત્ય
બને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી હરોળ મુજબ p કેવો બતાવવામાં આવે છે? સત્ય. પહેલી હરોળ મુજબ p સત્ય, q સત્ય. તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કેવું બને? સમગ્ર જટિલ સંયુક્ત વિધાન p સત્ય q સમુચય p એ સત્ય બને છે. તો એ પ્રમાણે પહેલી હરોળ મુજબ p સત્ય હોય, q સત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન p સત્ય q સમુચય p એ સત્ય બને. એ પ્રમાણે બીજી હરોળ મુજબ p સત્ય હોય, q અસત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન p સત્ય q સમુચય p અસત્ય બને. એ પ્રમાણે ત્રીજી હરોળ મુજબ p અસત્ય હોય, q સત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કૌંસની અંદર p સત્ય q કૌંસનો સમુચય p અસત્ય બને. એ પ્રમાણે ચોથી હરોળ મુજબ p અસત્ય હોય, q અસત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન કૌંસની અંદર p સત્ય q સમુચય p અસત્ય બને. તો આ પ્રમાણે તમારે સૌપ્રથમ આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર શું નક્કી કરવાનું? સ્તંભ નક્કી કરી દેવાનો. સ્તંભ શાના આધારે નક્કી કરશો? કે જેટલા સાદા વિધાન આપવામાં હોય તેટલા સ્તંભ આપી દેવામાં આવે છે. તો અહીં કેટલા સાદા વિધાન p અને q તો બે સ્તંભ આપી દીધા. હવે આપણે શું નક્કી કરવાનું? હરોળ નક્કી કરવાની. તો હરોળ માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો 2n બરાબર સાદા વિધાનની સંખ્યા. તો આપણે સૂત્રને આધારે હરોળ નક્કી કરીએ. જો અહીં એક સાદું વિધાન હોય તો બે હરોળ બને, બે સાદા વિધાન હોય તો ચાર હરોળ બને, ત્રણ સાદા વિધાન હોય તો 8 બને અને ચાર હોય સાદા વિધાન તો 16 હરોળ બને છે. આટલી બાબત તમારે યાદ રાખી દેવાની. હવે આપણે અહીં આપેલ બે સંખ્યા ચાર રચના કરી. એ રચના માટે આપણે સત્યતા કોષ્ટક બનાવ્યું. સત્યતા કોષ્ટક બનાવ્યા બાદ આપણે સમજૂતી આપી દેવાની. સમજૂતીની અંદર સંબંધો કયા આવશે? આત્ય સ્તંભો કેટલા, ગૌણ સ્તંભો કેટલા, કયા સ્તંભની અંદર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભ નંબર 4 ની અંદર પછી તમારે જેટલી હરોળ આપવામાં આવી હોય પ્રથમ હરોળ, બીજી, ત્રીજી અને ચોથી તો એ પ્રમાણે તમારી સમજૂતી આપી દેવાની. તો અહીં આપણે આજે એક ઉદાહરણ, પ્રથમ ઉદાહરણનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આવતા લેક્ચરની અંદર પણ આવા કેટલાક ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું કે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય નક્કી કરવાની કોષ્ટકની પદ્ધતિ દ્વારા આપણે બીજા કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.